હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો હું છું તમારી ભાગ્યશ્રી અને હું અત્યારે સૂઈને ઉઠી છું અને અત્યારે વાગ્યા છે 8. તો પહેલાં તો હું ફ્રેશ થઈશ, પછી હું ચાય પીશ. તો આજે હું તમને મારો હોમ ટૂર કરાવું, મારું ઘર બતાવું. તો ચલો. આ છે અમારા ગેટથી બહારનો વ્યૂ. અંદર આવી ગયા છીએ. તો હું તમને શરૂઆત મારા દાદાના રૂમથી કરું. તમને મારા દાદાના રૂમથી બતાવું, આગળ લઈ મારું હોમ ટૂર. જો આ છે અમારું આંગણું અને આ છે અમારી છત અને આ મારો પાર્લરનો બોર્ડ છે. હું પાર્લરનું કામ બી કરું છું. અને આ મારા દાદાનો રૂમ. જોઈ લો, આ છે મારા દાદાનું રૂમ અને આ છું હું. અને આ છે મારા દાદાનું મંદિર. તો આ બધું જોઈને તમને લાગતું હશે કે આટલી બધી વસ્તુ દાદાના રૂમમાં. તો દાદાના રૂમમાં વસ્તુ એટલે છે કેમ કે અમે લોકો બ્રાહ્મણ છીએ, પંડિત. તો પંડિત અને બ્રાહ્મણ છે એ લોકો રિલેટ કરી શકતા હશે કે બ્રાહ્મણના ઘર તો ભંડારથી જ ભરેલા હોય. મતલબ કે બ્રાહ્મણના ઘરે લોકો દાન પૂન વધારે કરે અને એમના ઘરે પુસ્તક બી વધારે હોય. તો તમે રિલેટ કરી શકતા હશો, મારે વધારે એક્સપ્લેન કરવું નહીં પડે. તો ચલો હવે હું તમને બીજો રૂમ બતાવું. આ છે અમારો ગેસ્ટ રૂમ, પણ ગેસ્ટ રૂમ એકદમ છલોછલ છે ફિલહાલ. કેમ કે મેં તમને અત્યારે કીધું કે બ્રાહ્મણના ઘરે ભંડાર ભરેલા હોય, તો તમે જોઈ શકો છો. તો થોડુંક ઓલું લાગશે તમને, બટ પછી આદત પડી જશે. અને આ છે અમારો ખાટ, જેને મેં જુગાડ લગાવીને આવી રીતે બાંધ્યો. કેમ કે આના જે સળિયા હતા ને એ ઘટ્યા હતા, તો પછી મેં આ રાંઢવું બાંધ્યું અને પછી આવી રીતે લગાવી દીધું. દિમાગ. ચલો જોઈ લો કેટલું મોટું આંગણું છે મારું. જો અને ઓલી જે છે એ અમારી ઓયડી છે, મતલબ કે સ્ટોર રૂમ. એમાં અમે બધું એક્સ્ટ્રા સામાન રાખી. અને આ છે અમારું આંગણું. કેટલું મસ્ત મોસમ છે, કેટલું મસ્ત આકાશ. અને ઓલો અમારો વાડો છે, જે હું તમને બહારથી જ બતાવું, ખોલવું નથી કેમ કે પછી બંધ નથી આવતું. ઓલો ચબૂતરો છે અને ત્યાં જે દેખાઈ રહ્યું ને નરિયાવાળું, એ હનુમાન દાદાની ડેરી છે. અને આ છે અમારો વાડો. અને હવે તમને હું બતાવું જ્યાં હું રહું છું. ઓલું જે છે એ મારા દાદાનું રૂમ છે, એ ત્યાં રહે છે અને હું ને મારા દાદી અહીંયા રહી છે. તો ચલો, આ છે મારા દાદી. દાદીમાં હાય કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ છે અમારું નાનકડો હોલ અને આ છે અમારું કિચન. અમારું કિચન અને હોલ એટેચ છે, મતલબ આટલામાં હોલ અને આટલામાં કિચન. અહીંયા અમે લોકો રસોઈ બનાવીએ છીએ. અને આ છે અમારા ઘરનું મંદિર. અને આ અમારા લાલજી મહારાજ, લડ્ડુ ગોપાલ.
અને હવે હું તમને મારો રૂમ બતાવીશ, જ્યાં આખો દિવસ હું હોઉં છું અને હું વિડીયો બનાવું છું ત્યાં જ. તો આ છે મારું રૂમ. આ મારો બેડ છે. મોસ્ટલી હું અહીંયા બેસીને જ વિડીયો બનાવું છું, કાં તો અહીંયા બેસીને અને કાં તો અહીંયા બેસીને. અને આ છે મારું સિલાઈ મશીન. જુઓ, આ છે મારું કૂલર, જે મને આવી રગરગતી ગરમીમાં થોડુંક સુકૂન આપે છે. આ મારી ટીવી, જેમાં સૌરવ જોશીના વ્લોગ ચાલુ છે ઇન્સ્પિરેશન માટે. આ છે અમારા ગોપાલજી. ઓલું બોક્સ મારું પાર્સલ આવ્યું હતું એ છે. અને આ મારી રિંગ લાઇટ તૂટી ફૂટી, જેને હું જેમ તેમ કરીને હલાવું છું. તો હું જ્યારે રિંગ લાઇટમાં વિડીયો બનાવું ને, તો અહીંયા લગાડું અને રિંગ લાઇટ આની ઉપર રાખું અને હું અહીંયા બેસી જાઉં. સ્ટેન્ડ પણ તૂટેલું છે, જુઓ. તો હવે બધું લેવાનું જ છે ધીમે ધીમે. અને આ છે મારું ડ્રેસિંગ ટેબલ, જે છલોછલ ભરેલું છે. તો આ છે મારું નાનકડું રૂમ, મારો સેટઅપ. અને હવે હું તમને બતાવીશ મારી છત એકદમ લાસ્ટ. તો ચલો આપણે છત જોઈએ. બહુ જ ગરમી થાય છે મિત્રો. હવે વરસાદ આવે ને તો બહુ સારું, નકર તો મારા રામ રમી જશે. એક વસ્તુ બતાવું, વસ્તુ નહીં, એક મિનિટ. આ અમારી મિયાઉ છે, એનું નામ છે કાલી. તો ચલો આપણે છત જોવા જઈએ. તો આ છે અમારા છતનો રસ્તો. હાલ તું હાલ, ચલ. તો હવે હું બહુ ઓછી આવું છું છત ઉપર, કેમ કે ગરમી હોય, લૂ પડતી હોય. કેટલા ટાઈમથી છત ઉપર આવી જ નથી. જો અહીંયાથી આવો વ્યૂ દેખાય છે. અહીંયા પણ ઝૂલો લગાવેલો છે, જેની હાલત આવી છે. અને આ ખાટલો આમ ઊંધો પડ્યો છે. અહીંયાથી બહુ સારો વ્યૂ આવે. ત્યાં કામ ચાલુ છે. અમારા ઘરની એકદમ સામે મુંબઈ માતાજીનું મંદિર બને છે. અને છત ઉપરથી કંઈક આવું દેખાય અમારું ઘર. અહીંયા છે ને આમ મજા આવે એકદમ. ત્યાં ઓલું શિવ મંદિર છે. તો મિત્રો, આ હતી અમારી છત. અને હવે મારું હોમ ટૂર પૂરું થયું. મિત્રો, આ હતું મારું હોમ ટૂર, જે મેં તમને બતાવ્યું, મારું નાનકડું બીખરાયેલું ઘર. અગર તમને મારો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ મને સપોર્ટ કરો. મને તમારા સપોર્ટની બહુ જરૂર છે. અને હવે આપણે ડેલી વ્લોગ નાખવાના છે. તો મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.